નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તો ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે। તો અંબાલાલ પટેલે કહ્યું કે આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે, જેને લઈને પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 24 મેથી 5 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે। તો આ સાથે કહ્યું કે ગુજરાતમાં ચોમાસાની વહેલાથી શરૂઆત થવાની શક્યતા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 જૂનમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડશે। તો આ તરફ અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતની આગાહી મુજબ 10 થી 14 મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડશે, જેમાં ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા, વડોદરા અને ખેડામાં વરસાદ પડશે। તો આ સાથે અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડશે। તો અંબાલાલ પટેલે કહ્યું કે ગરમીમાં ઘટાડો થાય પછી પુનઃ ગરમી વધશે। તો મે અને જૂનમાં દરિયા કિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સર્જાઈ શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે તારીખ 9મી મેના ગુરુવારના રોજ જાહેર કરાય છે। તો વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર સવારે 9 વાગ્યાથી પરિણામ નિહાળી શકશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગમાં અમદાવાદના કેન્દ્રના વૈજ્ઞાનિકના કહેવા મુજબ આગામી 5 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતા છે, જ્યારે 6ઠા અને 7મા દિવસે હળવા વરસાદની સંભાવના છે। તો કેટલાક વિસ્તારમાં માટે વ્યક્ત કરવામાં આવી છે। તો વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે। તો આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે। તો આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસો રહેવાની સંભાવના છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત। સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી। સરકારે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। તો ગુરુવારે કેબિનેટ બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાનું બજેટની મંજૂરી આપવામાં આવી હતી। તો સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું ખાતર ડીએપી 1,350 રૂપિયા પર પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો અને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજના હેઠળ ખેડૂતોને, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે, જ્યારે 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીની સંખ્યામાં વધારો વર્ષ 2024-25 માટે નમો સરસ્વતી સ્કોલરશિપ યોજનાની જાહેરાત કરી છે। તો સરકાર આ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે। તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટમાં ભાષણ આપતા જણાવ્યું હતું કે 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, જેમાં આઈટીઆઈ અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસોને સ્પર્શે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર પર ખુશખબર। ઓઇલ માર્કેટિંગ કંપનીએ લોકસભાની ચૂંટણી વચ્ચે મે મહિના પહેલાં દિવસમાં સામાન્ય લોકો માટે રાહત આપી છે। તો કંપનીએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો ઘટાડો કર્યો છે।